અમરેલીના માણેકપરા વિસ્તારમાં જર્જરિત બિલ્ડિંગની પેરાપીટ છત ધરાશય થઈ હતી. જર્જરિત બિલ્ડિંગને લઈને પાલિકા દ્વારા અગાઉ કોઈ નોટિસ અપાઈ ન હતી. પેરાપીટ પડતા કોઈ જાનહાની થવાની કોઈ ઘટના બની નથી. સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો અમરેલીમાં માણેકપરા સ્થિત જર્જરિત બિલ્ડિંગની પેરાપીટ છત ધરાશય થઈ હતી. જર્જરિત બિલ્ડિંગને લઈને પાલિકા દ્વારા અગાઉ કોઈ નોટિસ અપાઈ ન હતી. પેરાપીટ પડતા કોઈ જાનહાની થવાની કોઈ ઘટના બની ન હતી. સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી હતી. નગરપાલિકાના પ્રમુખ સહિત ફાયર ફાઈટરની ટીમ એ પહોંચી ઘટનાસ્થળે બિલ્ડિંગ ઉતારી લેવા જે તે જવાબદારોને આપશે નોટિસ. અમરેલીમાં ઘણી બધી બિલ્ડિંગો અને મકાનો જર્જરિત હાલતમાં છે, ત્યારે આજે માણેકપરા સ્થિત કનૈયા સ્વીટ પાસે બિલ્ડિંગની પેરાપીટ ધરાશય થઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાની કે ઈજાના સમાચાર નથી. ઘટનાની જાણ થતાં જ પાલિકાના પ્રમુખ બિપિનભાઈ લીંબાણી, દિલાભાઈ વાળા, સની ડાબસરા અને વોર્ડના સભ્યો તેમજ ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. તેમજ ફાયર ટીમ દ્વારા લટકતું કાટમાળ ઉતારી લેવા કાર્યવાહી હાથ ધરી હતી. પાલિકાના પ્રમુખ દ્વારા જાણવા મળ્યું હતું કે જે માલિકીની જગ્યા છે તેને નોટિસ આપી કડક કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી. રવજીભાઈ, શું બન્યું? એમને પડ્યું કાંકરી ખર્ચે હતી એટલે હું આમ જોવા ગયો. પછી એટલે પછી પાછો અંદર ગયો ને ત્યાં તો પડ્યું. કઈ જગ્યાએ તમારી દુકાન આવી છે? માણેકપરા સ્વામિનારાયણ મંદિર પાસે. શેની દુકાન છે? ફરસાણની. આજરોજ અમરેલી વોર્ડ નંબર 6 માં આવેલ સ્વામિનારાયણ મંદિર ચોકમાં જર્જરિત બિલ્ડિંગનો અમુક ભાગ ધરાશયી થતાં ત્યાં ઘટના સ્થળ ઉપર રૂબરૂ જઈ અને ફાયર બ્રિગેડની ટીમ સાથે બીજો જર્જરિત ભાગને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે અને મકાન માલિકને નોટિસ આપી મકાન ઉતારવાનું કહેવામાં આવશે.